મારું નામ કમલેશ ચંદુલાલ ગઢિયા છે. હું જામનગર સિટીની અંદર છેલ્લા 30 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવું છું અને મારો હોદ્દો છે સિનિયર પ્લાટૂન કમાન્ડર. હું હાલમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા માટે મને મોકલેલો હતો, પણ મારી ફરજ બંધ કરેલ છે એટલે હું ક્યાંય જતો નથી અત્યારે લગભગ આખો દી હું ઘરે જઉં છું મારા મમ્મીની સેવામાં. શું કરી? અરજીમાં એવું છે કે એને મારી પર ખોટો આક્ષેપ કર્યો છે એટલે મેં અરજી કરી નાખી કે તમે હોમગાર્ડના એમ કે પૈસા ખાવ છો. કે શેનો આક્ષેપ છે? ખોટા એમ કે ખોટી હાજી જવાને પૈસા ખાવા હોમગાર્ડ સભ્ય પાસેથી. હવે બિચારા પાસે શું પૈસા ખાવા? આપણે કોઈ દી ચા પીવાની મેં આશા ન થઈ કે કોઈ આગળ ચા પીવા જાવ. અને કોઈ પણ હોમગાર્ડમાં તમારે અંગત ખાની તપાસ કરાવવાની છૂટ કમલેશ ગઢિયાને કે તમારે આવે કોઈ દી પૈસા માંગ્યા કે કોઈ દી કંઈ કર્યું કોઈ દી નહીં બોલે. હું આ એને ખીજાવું વહેલા મોડો થાય તો એને દારા ડબકા દવા તે પણ કોઈ દી હું કોઈના પેટ ઉપર નથી ગયો અને કોઈ દિવસ મેં કોઈ આગળ એ બાબતે ચા પણ નથી પીધી. કે ભાઈ શું આક્ષેપ શું અન્ય આક્ષેપ કર્યા લાગવકશાહી ચલાવે છે એની પાસે હથિયાર નથી ને ફોટો પણ એવા વાયરલ? હા, એ જ્યારે મહારાષ્ટ્ર ચૂંટણી બવસમાં ગયા ત્યારે એમની પાસે માની લ્યો કે અમારે હોમગાર્ડની અંદર અધિકારીઓ એને .9mm પિસ્તોલ આવે છે એની તાલીમ 6 દિવસની આવે ટ્રેનિંગ સેન્ટર. એ તાલીમ લેવી પડે પછી જ અમને આ હથિયાર ઇસ્યુ કરે. એ પણ વીવીઆઈપી બંદોબસ્તમાં કાયમી માટે નહીં, બરાબર. અને એ ઉપરાંત જે હોમગાર્ડ સભ્ય હોય એને 303 રાઇફલનો કેમ કરવો પડે તો એને 303 રાઇફલ ઇસ્યુ થાય. એ પણ અમુક એવા બંદોબસ્તમાં જ્યારે પોલીસની માગણી હોય ત્યારે જ, બાકી નહીં. બાકી લાઠી સાથે જ ફરજ બજાવવાની હોય છે. તમને ક્યારે ફરજ મોકૂફ કર્યા? મને 19/10/2024થી ફરજ મોકૂફ કર્યા. ગિરીશેલ સરવૈયા, જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ જામનગર. લાગતા વળગતાઓની કોઈની બદલી કરેલ નથી. સ્વેચ્છાએ જે લોકોએ મને એપ્લિકેશન આપી હતી એ બધાની સ્વેચ્છાએ બદલીઓ કરવામાં આવેલ છે. જે અમારા ઓફિસરે એસપી સાહેબમાં જે અરજી આક્ષેપો સાથેની કરેલ છે એ અરજી એ અનુસંધાને કરેલ છે એમણે કે મને ઘણા બધા સમયથી સિટી સી ડિવિઝનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોની એવી ફરિયાદ હતી મૌખિક રીતે કે ભાઈ આ સાહેબ છે એ દરરોજ રાતના દારૂ પી અને અમને ચેક કરવા આવે છે. પછી ક્યાંય અમે ચા પાણી પીવા ગયા હોય તો ખોટી રીતે ગેરહાજરીઓ મૂકી દે છે અમારી, અને પછી હાજરી લેવા માટે થઈ અને અમારી પાસે પછી દારૂની ને આડકતરી માંગણીઓ કરે છે એવી. તો આનો કંઈક રસ્તો કરો અને અમને આ ત્રાસમાંથી છોડાવો. પરંતુ મારી પાસે આવો કોઈ પ્રત્યક્ષ પુરાવો ન હોય અને ફક્ત હોમગાર્ડ્સની મૌખિક ફરિયાદ ઉપરથી હું કોઈ એક્શન લઈ શકું એમ ન હોય એટલે મેં ખાનગી રાહે તપાસ ચાલુ કરાવી હતી કે આ ભાઈ શું કરે છે ને કેવી રીતે કરે છે. તો ખાનગી રાહેની અમારી જે તપાસ હતી એમાં એક વખત એટલે કે લગભગ ઓક્ટોબર કે નવેમ્બર સપ્ટેમ્બર મહિનામાં આ ભાઈ પકડાઈ ગયા કે અમારે હોમગાર્ડમાં આખો મહિનો જે હોમગાર્ડ સભ્યોએ જેટલી ફરજો કરેલ હોય એ ફરજોનું પ્રમાણપત્ર ખરેખર પોલીસે આપવાનું હોય છે કે આ હોમગાર્ડે આટલી ફરજ કરી, આ હોમગાર્ડે આટલી ફરજ કરી છે એમ. પરંતુ અમારે આ જે ઓફિસર છે એ પોલીસનો વિશ્વાસ કેળવ્યો હતો વર્ષો થયા અને તેઓ જાતે જ પ્રમાણપત્ર તૈયાર કરતા બધા હોમગાર્ડના અને પોલીસ એમાં એના ભરોસે સહી કરતા. તો આ બાબતમાં એક હોમગાર્ડ સભ્ય કે જે યુપી ગયેલ હતો, જેણે રજા મૂકેલી હતી કાયદેસર, એ હોમગાર્ડ સભ્ય યુપીથી પરત આવ્યા બાદ આ ઓફિસરે એ સભ્યની ગેરહાજરી હોવા છતાં છેલ્લે પ્રમાણપત્ર મેળવતી વખતે ખોટી હાજરીઓ પૂરી અને ખોટું પ્રમાણપત્ર પોલીસના ભરોસાનો ભંગ કરી અને ખોટું પ્રમાણપત્ર પોલીસ પાસેથી લીધું અને એના આધારે એણે એના ઓફિસર કમાન્ડિંગનો ભરોસો તોડી અને ખોટું બિલ ઓફિસર કમાન્ડિંગ પાસે મુકાવરાવ્યું અને અહીંયાથી મેં એ બિલ પાસ કર્યું. પાસ કર્યા પછી મેં જે વ્યક્તિ અમારો હોમગાર્ડ સભ્ય છે એ ગુજરાત બહાર ગયેલ હતો, એમની રેલવેની ટિકિટ કઢાવી. એ ટિકિટ ઉપરથી પછી મેં એ હોમગાર્ડ સભ્યને બોલાવ્યો, એમનું નિવેદન લીધું. ત્યારે એણે કબૂલ કર્યું કે સાહેબ હું જામનગરમાં નહોતો, હું રજા મૂકી અને ગઢિયા સાહેબને જાણ કરીને ગયો હતો અને શું પ્રોબ્લેમ છે એ મને કહ્યો. એટલે મેં એને દેખાડ્યું કે ભાઈ જો તારી હાજરી
વધારાની કેવી રીતે આવી, તું અહીંયા હાજર નહોતો ત્યારે? ત્યારે એણે મને કીધું કે સાહેબ મેં તમારો ફોન આવ્યો એટલે મને શંકા ગઈ, એટલે મેં તરત જ ગઢિયા સાહેબને ફોન કર્યો હતો અને ગઢિયા સાહેબને મેં કીધું કે ભાઈ તમે મારી આવી ખોટી હાજરી શું કામ પૂરી? તો ગઢિયા સાહેબે કીધું કે તું કોઈને જાણ કરતો નહીં, મેં તારી હાજરી એડજસ્ટ કરી છે, પછી સમજી લેશું અને બોલતો નહીં કાંઈ. એટલે એ સભ્યએ મારી પાસે નિવેદનમાં એવું લખાયું કે ના, હું તો કમાન્ડન્ટ સાહેબ પાસે જે સાચું છે એ કહી દઈશ. ત્યારે એ ગઢિયા સાહેબે એમ કીધું કે ભાઈ તો તું પછી તારું ફોડી લેજે, હું મારી રીતે મારું લડી લઈશ. આ હકીકત થઈ. એટલે આ આખી તપાસ બીજા કોઈ અધિકારીને સોંપવાની બદલે મેં મારી પાસે રાખી છે. અને આ જે સરકારી નાણાંની ઉચાપત કહેવાય, કેમ કે હોમગાર્ડ એક્ટની કલમ 9 મુજબ જ્યારે હોમગાર્ડ કે કોઈ અધિકારી ફરજ ઉપર હોય ત્યારે એ સરકારી કર્મચારી ગણવામાં આવે છે. એટલે આ જે રકમ છે, જે વધારાની ડ્યુટી આકારવામાં આવી, ખોટું પ્રમાણપત્ર પોલીસના ભરોસો તોડીને જે એણે લીધું, એ રકમ મેં હોમગાર્ડ સભ્યને ઓર્ડર કરી અને એણે કીધું કે હું સરકારમાં પાછા જમા કરાવવા માટે તૈયાર છું. એટલે એ પૈસા એણે સરકારશ્રીમાં જમા કરાવ્યા. અને આ હંગામી ઉચાપત, સરકારી નાણાંની હંગામી ઉચાપત બાબતે મેં બંનેને નોટિસો આપેલ છે અને એની કાર્યવાહી કરેલ છે. અને શા માટે આ અધિકારીને મારે દળમાંથી બરતરફ ન કરવા અને સરકારશ્રીનો નિયમ ને સરકારશ્રીના નાણાંની જે ઉચાપત છે એ બાબતે મારે એને શા માટે પગલાં ન લેવા કડક, એ બાબતે એને કારણદર્શક નોટિસ મેં આપેલી છે. અને હવે હું એને દળમાંથી બરતરફ ન કરું એ બાબતે દબાણ લઈ આવવા માટે એણે મારા વિરુદ્ધની જે ફરિયાદ કરેલ છે, અને એમાં તમામ અધિકારીઓ વિરુદ્ધ એણે ફરિયાદ કરેલ છે કે આ અધિકારી આમ કરે છે, આ અધિકારી આમ કરે છે. પણ એ તમામ હકીકતો ખોટી છે. અને મારો અધિકારી હોવાને લીધે મેં છાપામાં એને જે સસ્પેન્ડ કર્યો, ફરજ મોકૂફ કર્યો, એ હોમગાર્ડ દળનું નામ ખરાબ ન થાય એટલા માટે મેં પ્રેસ આઉટ કર્યા ન હતું. આટલી હકીકત છે. એટલે એ બરતરફ ન થાય દળમાંથી, એમાં મને દબાણ લઈ આવવા માટે આ ખોટી ફરિયાદો બધાય વિરુદ્ધ કરે છે.